નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। અમદાવાદના પીરાણામાં પહેલા દરગાહ બની કે મંદિર? સતપંતે કહ્યું 550 વર્ષથી થાય છે પૂજા। મુસ્લિમ ટ્રસ્ટી બોલ્યા 2021માં જ ફેરફાર આવ્યો તો બીજી બાજુ અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી। આજે 10 થી વધુ જિલ્લાઓમાં મેઘરાજા હેત વરસાવશે। વહેલી સવારથી જ અમરેલીમાં વરસાદ શરૂ થશે તો બીજી તરફ એમસીમાં કોન્ટ્રાક્ટ આપવાના બહાને 1 કરોડની છેતરપિંડી આચરવામાં આવી। આ રીતે થયો સમગ્ર કાંડ। મુખ્ય આરોપી વિદેશ ફરાર તો બીજી જગ્યાએ ગુજરાતમાં 130 મીટર લાંબા સ્ટીલ બ્રિજ પર દોડશે બુલેટ ટ્રેન તો બીજી જગ્યાએ બનાસકાંઠામાં આફતનો વરસાદ, રસ્તાઓ તળાવમાં ફેરવાયા, દુકાનોમાં પાણી ઘૂસી ગયા તો બીજી તરફ ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાથવામાં સરકાર નિષ્ફળ। ડ્રગ્સ સામે લડતી 75 થી વધુ સંસ્થાની ગ્રાન્ટ પણ બંધ કરી। હવે જોઈએ સમાચારો વિગતવાર। અમદાવાદમાં આવેલું એક ધાર્મિક સ્થળ જ્યાં 2 ગામોના લોકો પોતપોતાની માલિકીના દાવા કરી રહ્યા છે। એક પક્ષ કહે છે કે અહીંયા વર્ષોથી દરગાહ છે તો બીજો પક્ષ કહે છે કે અહીંયા જગ્યા પર 550 વર્ષથી પૂજાપાઠ થાય છે। એટલું જ નહીં, અહીંયા બેડી પહેરીને 3 ડગલા ચાલવાની પણ પ્રથા છે। 3 ડગલામાં બેડી તૂટી જાય તો જે તે વ્યક્તિનું કામ થઈ જશે એવું માનવામાં પણ આવે છે। સવારના સમયે અમદાવાદ જિલ્લાના દશક્રોઈ તાલુકાના પીરાણા ખાતે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। 2 કોમના લોકો વચ્ચે ધીંગાણા જેવી સ્થિતિ પેદા થઈ। ધાર્મિક સ્થળે તોડફોડ થઈ એટલે પોલીસ એક્શનમાં આવી અને 60 થી વધુ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દીધી। વિવાદિત સ્થળે હજુ પણ પોલીસ બંદોબસ્ત છે, જે ધાર્મિક જગ્યા પરની કબરો તેમજ મૂર્તિઓ તોડવાનો સામસામે આરોપ લાગ્યો છે। એ મુદ્દો હજુ પણ શાંત થયો હોય એમ લાગતું નથી। પીરાણા ખાતે આવેલી ધાર્મિક જગ્યાના વિવાદને સમજવા માટે ત્યાંથી મળતી માહિતી પ્રમાણે પીરાણા સ્થિત તીર્થધામ પ્રેરણાપીઠ તથા ઇમામ શાહ બાવા રોઝા સંસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આ બાબતે મત પણ જાણ્યો હતો। મંદિર અને દરગાહનો સદીઓ જૂનો ઇતિહાસ શું છે, સમયાંતરે ત્યાં કેવા ફેરફાર આવ્યા છે, એક જ ટ્રસ્ટમાં હિન્દુ અને મુસ્લિમ લોકોની કેવી રીતે સમાવ્યા અને ક્યારથી આ વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો, આવા સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। તીર્થધામ પ્રેરણાપીઠ ટ્રસ્ટી દેવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે તીર્થધામ પ્રેરણાપીઠ સંસ્થા હિન્દુઓની છે। પહેલેથી માંડીને 2024 સુધી ગાદીપતિ પટેલ હિન્દુઓ રહ્યા છે। અનુયાયીઓ અને સેવકો બધાય હિન્દુઓ છે। ઓમનો ઉચ્ચાર કરી ગાયના ઘીની જ્યોતના દર્શન કરવા દેશ વિદેશથી યાત્રાળુઓ આવે છે। આજથી 550 વર્ષ પૂર્વે સદગુરુ હસ્તેજજી મહારાજે સંસ્થાની રચના કરી હતી। તેમણે સતપંથ ધર્મ એટલે કે સાચા રસ્તે ચાલવું બતાવ્યું। દેવજીભાઈ પટેલ એક માન્યતાનો ઉલ્લેખ કરતા કહ્યું, 10મા કલકી ભગવાન નિષ્કલકી નારાયણનો અવતાર થશે, તે અહીંયા આવશે। એ ભગવાનની પહેલાથી જ આ જગ્યાએ ઉપાસના થાય છે। જ્યોત પાછળનો ઇતિહાસ વર્ણવતા દેવજીભાઈ બોલ્યા, જ્યારે સદગુરુ હસ્તેજજી મહારાજ બ્રહ્મલીન થયા ત્યારે તેમણે તેમની દિવ્ય દ્રષ્ટિથી જ્યોત પ્રગટાવેલી। ત્યારે તેમણે કહ્યું હતું કે આગળ જતા તમને કોઈ તકલીફ પડે તો તે જ્યોતમાં તમારા મારા દર્શન થશે। તમારી કઈ પણ સમસ્યા હશે તો આ જ્યોતમાં તમને તેનો જવાબ મળશે। અખંડ જ્યોત લગાડી ભગવાનનો ઉચ્ચારણ કરશો તો તમને કલકી ભગવાનના આશીર્વાદ મળશે। વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રસાર વિભાગના કેન્દ્રીય મંત્રી અને સહમંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ પણ આ જગ્યા ઇતિહાસ જણાવ્યું। તેમણે કહ્યું, પીરાણા મૂળ વૈદિક પરંપરાની સનાતની જગ્યા છે। આ જગ્યા પર અર્થવેદની પૃથ્વી સુશક્તિ ઉપાસના થાય છે। આ જગ્યા 550 વર્ષ પુરાણી છે। સદગુરુદેવ હસ્તેજજી મહારાજે અહીંયા તપ કર્યું હતું। આજની તારીખમાં સતપંથ પરિવારના 20 લાખથી વધુ લોકોની નિષ્કલંકી નારાયણ ભગવાનમાં શ્રદ્ધા ધરાવે છે।
આ જગ્યાએ 1832માં એક વલીમિયા નામે મુસ્લિમ આવ્યા. તેમણે તમામ જગ્યાને ઇસ્લામીકરણ કરવાનું કામ કર્યું હતું. અમારા સંતોને થયું કે આ ખોટું થઈ રહ્યું છે, એટલે સંતો અને હિન્દુ સંગઠનોએ આગળ આવ્યા અને આ જગ્યા સનાતની રામકૃષ્ણની વિચારધારા સાથે જોડાઈ ગઈ. ઇમામ શાહ બાવા રોઝા સંસ્થાન ટ્રસ્ટીના ટ્રસ્ટી સૈયદ નાઝિર હુસૈન મુસ્તાક અલીએ જણાવ્યું હતું કે ઇમામ શાહ બાવા 600 વર્ષ પહેલા ભારતમાં આવ્યા હતા. કોમી સદભાવના અને સતપંથના ધર્મનો ફેલાવો કરીને પોતે જ પોતાની દરગાહ બનાવી હતી. દરગાહમાં ફાતિયા, ચંદન, વિધિ સંદલ થાય છે. અમારા ટ્રસ્ટમાં કુલ 10 ટ્રસ્ટી છે, જેમાં 7 સંતપંથી અને 3 સૈયદ છે. હું કાનૂનન વિભાગથી નડિયાદ વિભાગમાંથી નદીમ સફીમિયા, જ્યારે પીરાણા લોકલમાં સિરાજ હુસૈન ફતેહ અલી છે. નાઝિર હુસૈને વધુમાં કહ્યું હતું કે વિકાસ બાબતે ટ્રસ્ટીઓની બેઠકો થઈ હતી. ઇમામ શાહ બાવા રોઝા સંસ્થાન ટ્રસ્ટ નોંધાયેલું છે, તેમાં છેલ્લા 2-2.5 વર્ષથી ફેરફાર કરવાના તેમના પ્રયત્નો ચાલી રહ્યા છે. બાકી જમીન સહિત વધુ ઇમામ શાહ બાવા રોઝા સંસ્થાન ટ્રસ્ટના નામે છે. તેમાં મંદિર કે આવું કોઈ હોય નહીં. હસ્તેજજી મહારાજે આવીને બંધ કર્યું હોવાનો દાવો ખોટો છે. આ બધું ઉપજાવી કાઢ્યું છે. હકીકતમાં ઇમામ શાહ બાવા રોઝા ટ્રસ્ટ 1939માં કોટ રાહે નોંધાયેલું છે. આ વખતે વકફ બોર્ડની રચના થયેલી ન હતી, એટલે એક કેટેગરીમાં નોંધાયેલું છે. ઇમામ શાહ બાવા રોઝા સંસ્થાન ટ્રસ્ટના નામે જ નોંધાયેલું છે. અત્યારે પણ બધું એમાં જ નોંધાયેલું છે. ટ્રસ્ટના હેતુમાં ફાતિહા ઉર્સ નિયાઝનું લખ્યું છે. નાઝિર હુસૈને દાવો કર્યો હતો કે અગાઉના ચેરમેનોને પણ જૂના સોગાદનામા લખેલા છે. અમે સતપંથી છીએ, મૂર્તિ પૂજામાં માનતા નથી. સરકારે 1994માં પરિસરની વિડીયોગ્રાફી કરી હતી, પરંતુ સરકાર તરફથી કોઈ પગલાં લેવાયા નથી. ગાદીપતિ એટલે મુજાવત, તેમને દીવાબત્તી કરવાનું કામ સોંપેલું છે. ગુરુકુલ અને સ્કૂલો બધું ટ્રસ્ટ જ ચલાવે છે. આ સ્કૂલમાં મુસ્લિમ છોકરાઓ ભણતા નથી. હસ્તેજજી મહારાજે દિવ્ય જ્યોત પ્રજ્વલિત કરી હોવાના સતપંથના દાવા પર પોતાનો મત રજૂ કરતા નાઝિર હુસૈને સૈયદ કહ્યું, વર્ષ 2021માં તેમણે હસ્તેજજી મહારાજ નામ રાખવાનો ફેરફાર વાળો ઠરાવ કર્યો હતો. બાકી નામ તો ઇમામ શાહ બાવા રોઝા સંસ્થા ટ્રસ્ટ છે. VHPએ પિરાણા સ્થિત મંદિર ગણાવી દીધા. વિશ્વ હિન્દુ પરિષદના ધર્મેન્દ્ર ભાવાણીએ દાવો કર્યો છે કે પિરાણામાં પ્રેરણાપીઠ નકલંક મંદિર છે. ત્યાં નિષ્કલંકી નારાયણ ભગવાનનું શિખરબદ્ધ બહુ મોટું મંદિર આવેલું છે. કૃષ્ણની તમામ અવતારની મૂર્તિઓ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મહાદેવી, ઉમાદેવી તથા લક્ષ્મી નારાયણ ભગવાનની પણ ત્યાં મૂર્તિની પ્રતિષ્ઠા આવેલી છે. ચારે વેદ અધિષ્ઠાનના ઋષિઓની પણ મૂર્તિઓ ત્યાં જ છે. હસ્તેજજી મહારાજ, કરસનદાસજી મહારાજની મૂર્તિઓની પણ ત્યાં પ્રતિષ્ઠા કરાયેલી છે. બેડી બાંધવાની વિધિ પાછળની વાત વર્ણવતા દેવજીભાઈ પટેલે કહ્યું કે કોઈ પણ સમસ્યા હોય તો ત્યારે અહીં આવેલી પવિત્ર જ્યોત સામે ઉભા રહીને લોકો બેડી પહેરે છે. જે 2 થી 3 પગલા ભરતા બેડી ખુલી જાય છે તે વ્યક્તિનું કામ થઈ જશે એવી માન્યતા છે. જો બેડી નહીં ખુલે તો તે કામ નહીં થાય એવું પણ માનવામાં આવે છે. આ પરંપરા આજે પણ ચાલે છે, પણ અહીંયા સેવકો આવે છે, તેઓ આ પરંપરાને માને છે અને મંદિરના પૂજારી દિવ્ય જ્યોતની સામે બેસીને તે માણસોની સમસ્યા હોય તેની અરજ કલકી નારાયણ ભગવાનને અને સદગુરુ હસ્તેજજી મહારાજને કરે છે. પછી જે સેવક હોય તે વ્યક્તિને બેડી પહેરાવે છે અને પછી અરજ માનતા બોલીને આગળ વધે છે, એટલે કે તેમને તેમનો જવાબ પણ મળી જાય છે. બેડીઓ પહેરવા અંગે નાઝિર હુસૈન સૈયદે કહ્યું કે આ તો શ્રદ્ધાનો વિષય છે, પરંતુ પૂજારી હિન્દુ ક્યાંથી આવે? તેઓ સંતપંથી છે. તેમના એફિડેવિટમાં છે કે મૂર્તિ પૂજામાં અમે માનતા નથી. 2 વર્ષમાં બધી મૂર્તિઓ મુકાઈ ગઈ છે. 2021 પછી બધું ચેન્જિંગ થયું છે. કોર્ટમાં મેટર ચાલુ છે, તેમાં બધા મુદ્દા લીધેલા છે. સંસ્થાની જમીનની માલિકી અંગે કરાયેલા અનેક પ્રશ્નોનો જવાબમાં દેવજીભાઈ પટેલે કહ્યું કે આખું ગામ સંસ્થાની માલિકની જગ્યા છે. 300 થી 400 એકર જગ્યા હોવાનું રેકોર્ડ બોલે છે. ગામની અંદર જે પણ મકાનો, દુકાનો છે તે ટ્રસ્ટની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને બનાવ્યા છે. મસ્જિદ પણ આ ટ્રસ્ટની જમીન પર ગેરકાયદેસર બાંધી છે. એટલું જ નહીં, આ ટ્રસ્ટની જમીન પર ખેતી કામ પણ થાય છે. લોકોએ ખોટી રીતે જમીન પચાવી તેની સામે કાર્યવાહી કરીને ખાલી કરવાની કોશિશ થઈ રહી છે. સામા પક્ષે નાઝિર હુસૈને કહ્યું કે સંસ્થાની લગભગ 72 વીઘા જમીન છે. પિરાણામાં 40 વીઘા જમીન છે. તીર્થધામમાં પ્રેરણાપીઠ પાસે 300 એકર જમીન હોવાનું કહે છે. તો તેમની પાસે પેપર હશે જ ને? તેમને પાસે કશું છે કે નહીં? એક પ્રશ્નના જવાબમાં દેવજીભાઈ પટેલે કહ્યું કે મુસ્લિમ લોકોએ કોર્ટમાં દાવો કર્યો હતો.
તેમાં કહ્યું કે અમારા વંશજનોને કોર્ટ ચુકાદો આપ્યો હતો અને ગરીબ માણસો હોવાથી તેમના પર દયા દ્રષ્ટિ રાખી અહીંયા જે આવક થતી હતી તેમાંથી અનાજ રૂપે કંઈક આપવું અમે તે આપતા હતા, પરંતુ તેમનો અહીંયા બીજો કોઈ હક છે જ નહીં. ત્યાં અખંડ દીવો હોય અને ગાયના ઘીની જ્યોત પ્રજ્વલિત થતી હોય, ત્યાં ગુરુ પરંપરા હોય અને 10 અવતારને માનવા વાળા હોય, ત્યાં દરગાહ ક્યાંથી હોય? નાઝીર હુસૈનની સૈયદ કહ્યું કે વર્ષ 1939ની સાલમાં ટ્રસ્ટનું બંધારણ બનેલું છે. એ સમયે શું થયું તેની ખબર નથી, પરંતુ ટ્રસ્ટમાં 3 મુસ્લિમ સભ્યો અને 7 સતપંથના લોકો રાખ્યા છે. કોર્ટે લખીને આપેલું છે કે વિશેષ અધિકાર સૈયદનો રહેશે. મુજાવરની નિમણૂક સૈયદો જ કરી શકશે. કોર્ટ બનાવી આવેલા બંધારણમાં બધું લખેલું છે. સતપંથીઓને તેમના પૂજક છે, જ્યારે અમે તો વંશજો છીએ. તેઓ હિન્દુ નહીં બલકે સતપંથી. જગતગુરુ કરસનદાસે એફિડેવિટમાં લખ્યું કે અમે સતપંથી મૂર્તિ પૂજામાં માનતા નથી. તેમણે એફિડેવિટ કરીને તેમના સતપંથી સમાજને આપેલી છે. 8મી મેના રોજ બનેલી ઘટનાને ટાંકીને વીએચપીના ધર્મેન્દ્ર ભાવાણીએ કહ્યું, લોકસભાની ચૂંટણી પછીના બીજા દિવસે પરિણામ આશરે 9 વાગ્યાની આસપાસ લગભગ 700 થી 1000 લોકોએ આવીને હુમલો કર્યો. સદગુરુ સમાધિ સ્થાન પર મૂર્તિને તોડી નાખી. મજાર તોડી પાડવાના વિવાદ અંગે દેવજીભાઈ પટેલે કહ્યું, છેલ્લા 2 વર્ષથી આ સંસ્થામાં રિનોવેશન ચાલે છે, કારણ કે 500 થી 550 વર્ષ જૂનું બાંધકામ હતું, જે બાંધકામ સિમેન્ટનું હતું અને ત્યાં અમે રેનોવેશન કરી માર્બલનું કર્યું છે. જે આ લોકોને પસંદ ન હતું, આ લોકો એક ષડયંત્ર રચીને 400 થી 500 માણસોએ આવી દિવાલ તોડી, દરવાજો તોડી, સદગુરુ હસ્તેજજી મહારાજની મૂર્તિ તેમજ બીજી મૂર્તિઓને નુકસાન કર્યું. પછી અમારા સમર્થકો આવ્યા હતા, તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. નાઝીર હુસૈન સૈયદ કહે છે કે રોઝા એટલે દરગાહ, જ્યાં કબરો હોય છે. હાલમાં તેમણે કબરો તોડી નાખી છે. આ બાબતમાં કોર્ટમાં કેસ ચાલે છે. ઇમામ શાહ સેન પ્રાંગણમાં 14 કબરો હતી. હાલ દરગાહમાં અને બાજુમાં જલાલશા બાવા દરગાહ છે, તેમાં 4 કબરો છે, એટલે કુલ 18 કબરો તોડી નાખી છે. મુખ્ય દરગાહમાં 3 કબરો હતી. આ બધી રાતોરાત 7 તારીખે લોકોએ તોડી નાખી હતી. મંદિરમાં દર્શન બંધ હોવા વિશે દેવજીભાઈ પટેલે કહ્યું કે વાતાવરણ બગડે નહીં એટલે પોલીસે દર્શન બંધ રાખ્યા છે. કલેક્ટરનો કોર્ટનો હુકમ નથી, પણ અહીંયા હુલ્લડ ન થાય એટલે અમુક ભાગમાં તોડફોડ થઈ અને ચોંકાવનારી ઇન્ક્વાયરી ચાલી રહી છે, એટલા માટે ત્યાં દર્શન બંધ કર્યા છે. 95 થી 98% ભાગમાં દર્શન થાય છે. જ્યાં પણ નુકસાન થયું છે ત્યાં પોલીસે થોડા સમય માટે દર્શન બંધ રાખ્યા છે. થોડા સમયમાં બધું ખુલ્લું થશે તેવું માનવામાં આવી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં દર્શનની અનુમતિ ન હોવા છતાં અંગે ધર્મેન્દ્ર ભાવાણીએ વાંધો ઉઠાવ્યો. તેમણે રોષ વ્યક્ત કરતા કહ્યું, હાલમાં નિષ્કલંકી નારાયણ તથા બીજી પ્રતિષ્ઠિત મૂર્તિઓના દર્શન થઈ શકે છે. ત્યાં જ્યોતિમય હસ્તેજજી મહારાજની સમાધિ સ્થળ પર દર્શન પર પ્રતિબંધ છે. તેના માટે કલેક્ટર હુકમ નથી કર્યો, છતાં દર્શન માટે રોકવામાં આવી રહ્યા છે. જરૂરત હોય તો પોલીસ બંદોબસ્ત વધારવામાં આવે તો કાયદો સાંભળવાનું, શાંતિનો ભંગ ન થાય તે જોવાનું કામ સરકારનું છે. અમે દર્શનના સમયે કોઈ ખોટું કામ કરીએ તો તમે ફરિયાદ દાખલ કરો, પરંતુ દર્શન બંધ કરવાનો અધિકાર ન પોલીસ તંત્રને છે ન સરકારને છે, એટલે તાત્કાલિક દર્શન શરૂ કરવામાં આવે. ધર્મેન્દ્ર ભાવાણી આગળ કહે કે હું એટલું જ જાણું છું કે પ્રમાણે 1930-31ની આસપાસ બ્રિટિશ સરકારમાં સ્કીમ દાખલ થઈ હતી. ટ્રસ્ટ એક 1950માં આવ્યો એ વાત સાચી છે. પરિવારમાં 11 લોકો છે. જે 8 લોકો કહેશે તે થશે, 3 લોકો કહેશે તો તે નહીં થાય. મજાર હતી જ નહીં. રાજ્યમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે. મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે રાજ્યમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 10 થી વધુ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. અનેક સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ પણ જોવા મળી હતી. તો બીજી તરફ ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી હતી. સવારના 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન ક્યાંક ભારે વરસાદની તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ધારી ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ધારીના સરસિયા, ગોવિંદપુર, સુખપુર, દલખાણિયા, ફારસિયા, ગીગાસણ, કાક્ષા સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે, જેને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. સારા વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.
જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધુ 4.25 ઇંચ વરસાદ વરસ્યો, જ્યાં કોડીનારમાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો, ગોંડલ અને જૂનાગઢમાં 3.3 ઇંચ વરસાદ વરસ્યો. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. ગુરુવારે બનાસકાંઠા, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરોલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, દાદરા નગર હવેલી અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. ગત રાત્રે અમરેલીના ધારી ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધારીના ગોવિંદપુર, સુખપુર, દલખાણીયા, કાકસા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, જેને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગઈકાલે હળવદ તાલુકાના બે ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પડી હતી, જેમાં જોગડ નજીક આવેલા શક્તિપુરા વિસ્તારમાં વાડીએ વીજળી પડતા અનિલ અર્જુનભાઈ નાયક ઉંમર વર્ષ 22ના શ્રમિકોનું મોત નીપજ્યું હતું. અને વધુમાં મળેલ માહિતી મુજબ મૃતક અનિલભાઈ નાયકના થોડા દિવસો પહેલા જ પ્રેમ લગ્ન થયા હતા અને આવી જ રીતે ચિત્રોડી ગામે વીજળી પડતા એક ભેંસનું મોત થયું હતું. કાલાવડ તાલુકામાં ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદને કારણે સ્થાનિક નદીઓ બે કાંઠે થઈ હતી, જેમાં એક કોઝવે પરથી પાણી જઈ રહ્યું હોવા છતાં એક પ્રૌઢ મોટરસાયકલ લઈ પસાર થતા પાણીના ધસમસતા પ્રવાહમાં મોટરસાયકલ સાથે તણાયા હતા. જોકે આ સમયે અન્ય લોકોની નજર પડતા પ્રૌઢને બચાવી લીધા હતા, જ્યારે તેનું મોટરસાયકલ પાણીના પ્રવાહમાં તણાઈ ગયું. જામકંડોરણા પંથકમાં ગઈકાલે સાવેલાધાર વરસાદના કારણે સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેમાં ભેંસોનું એક ધાડ તણાતું જોવા મળ્યું હતું. જામકંડોરણા ગ્રામ્ય વિસ્તારમાં ચેરલ, બરડિયા, દડવી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો. બરડિયાની સ્થાનિક નદીમાં ઉપરવાસમાં વરસાદ વરસતા નદીમાં પૂર આવ્યો. બરડિયા ગામે નદીમાં ભેંસો તણાતી જોવા મળી હતી. ભગવતપુરા વિસ્તારમાં ગોંડલી નદી કાંઠે ફૂટપાથ પર દિવાલ બનાવવામાં આવી હતી. દિવાલ પર વરસાદી પાણી માત ધોવાઈ હતી અને ફૂટપાથ બેસી જતા ચાલુ વીજ પોલ ઝૂકી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ થતા અટકી હતી. ધોરાજીના પાટણવાવ ગામમાં આવેલા ઓસમ ડુંગર પર ગઈકાલે વરસેલા વરસાદના પગલે ઓસમ ડુંગર પર ઝરણાનો ધોધ જોવા મળ્યો. ઊંચા ડુંગર પરથી પડી રહેલા પાણીના ઝરણાનો ડુંગરની પ્રાકૃતિક સૌંદર્યમાં ખૂબ જ વધારો કરી રહ્યો. ધોરાજીના પાટણવાવ ગામમાં આવેલ ઓસમ ડુંગર પર ગઈકાલે વરસેલા વરસાદના પગલે ઓસમ ડુંગર પર ઝરણાનો ધોધ જોવા મળ્યો. ઊંચા ડુંગર પરથી પડી રહેલા પાણીના ઝરણાનો ડુંગરની પ્રાકૃતિક સૌંદર્યમાં ખૂબ જ વધારો કરી રહ્યો છે. યાત્રાધામ અંબાજીમાં ગઈકાલે ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સતત ધમાકેદાર બેટિંગ બાદ બીજા દિવસે અંબાજીમાં ભારે વરસાદ વરસ્યો હતો. દિવસભરમાં ઉકળાટ બાદ ગઈકાલે બપોર બાદ ફરી વાતાવરણમાં પલટો આવતા ધુઆધાર વરસાદની શરૂઆત થઈ હતી. આજે ફરી અંબાજીમાં ભારે વરસાદ વરસતા અંબાજીના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા. વરસાદના કારણે અંબાજી પોલીસ સ્ટેશનના આગળનો હાઈવે માર્ગ બેટમાં ફરવાયો. અંબાજીના હાઈવે માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયો છે. હાઈવે માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો સાથે સાથે અંબાજીના અમુક દુકાનોમાં પણ પાણી ભરાયું હતું, જેને લઈને દુકાનદારોને મુશ્કેલીની સાથે સાથે નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો હતો. અમદાવાદ એએમસીમાં કોન્ટ્રાક્ટ આપવાના બહાને 1 કરોડની છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે. વર્ક ઓર્ડરનો ખોટો લેટર બતાવી આરોપીઓ છેતરપિંડી આચરતા ફરિયાદના આધારે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા એક આરોપીની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપી વિદેશ ફરાર થઈ ચૂક્યો છે. રોજબરોજ અલગ અલગ બહાના હેઠળ ગઠિયાઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોય છે, પરંતુ અમદાવાદના EOWમાં એક એવી છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફોલ્ડર પંપ તથા તેની MCC પેનલ અને તેના હુડનું રિપેરિંગ અને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ આપવાના બહાને છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી ગૌતમ પટેલની ધરપકડ કરી છે. જોકે આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ સુમિત કુમાર રાવલ હાલ વિદેશ ભાગી ગયો છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો આ કામનો વધુ એક આરોપી વેરલ ઉર્ફે વિરલ દોશીની પણ પોલીસ શોધખોળ કરી રહી છે. સમગ્ર કૌભાંડની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો ફરિયાદી તેના મિતેશ કુમાર પટેલ કે સાબરકાંઠાના રહેવાસી તેના શિક્ષકની નોકરી કરે છે. તેમના વર્ષ 2021માં આરોપી સુમિત કુમાર રાવલ સાથે પરિચય થયો અને બંને એકબીજાના સંપર્કમાં આવ્યા. જે બાદ આરોપી સુમિત કુમારે અમદાવાદ મહાનગરપાલિકામાં તેની સારી ઓળખાણ હોવાનું કહી એએમસીનો ફોલ્ડર પંપ તથા તેની MCC પેનલ તથા હેડનું રિપેરિંગ તથા મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવા બાબતે વાતચીત કરી લાલચ આપી હતી. જેના વિશ્વાસમાં આવીને ફરિયાદી મિતેશ કુમાર સુમિત કુમારને કોન્ટ્રાક્ટ પેટે અલગ અલગ રીતે 1 કરોડથી વધુની રકમ આપી હતી. જે બાદ આરોપી સુમિત કુમારે મિતેશ કુમારને કોન્ટ્રાક્ટ મળી ગયાનો હોવાનો ખોટો લેટર આપ્યો હતો.
અને મિતેશ કુમારને વેરલ ઉર્ફે વિરલ દોશી નામનો 16 કરોડનો ચેક આપ્યો હતો. એ ચેક ફરિયાદી મિતેશ કુમારે બેંકના એકાઉન્ટમાં ભરતા તે રિટર્ન થયો હતો. સમગ્ર મામલે સુમિત કુમારે ચેક ક્લિયર ન થાય તો આંગળીયા મારફતે પૈસા આપવાની વ્યવસ્થા કરી હતી અને આપવાનું કહ્યું હતું અને બાદમાં ફરીથી વેરલ ઉર્ફે વિરલના નામનો 64 કરોડનો એક ચેક ફરિયાદી અને મિતેશ કુમારને આપ્યો હતો. જે બાદ મિતેશ કુમાર પણ દબાણ કરીને 64 કરોડનો એક પરત લઈ મિતેશ કુમારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ પોલીસને કરાવવાનું છે. ફરિયાદી મિતેશ કુમારે તેણે આપેલા 1 કરોડથી વધુ રૂપિયાની રકમની અનેક વાત માંગણીઓ કરતા હતા, પરંતુ સુમિત કુમાર ખોટા વાયદાઓ કર્યા હતા અને તેમણે આ કોન્ટ્રાક્ટરમાં વિષ્ણુ પટેલ નામનો વ્યક્તિ પણ ભાગીદાર હોવાનું કહી વિષ્ણુ પટેલના નામના 2 ચેક આપી મિતેશ કુમારને ફરીથી વિશ્વાસમાં લીધા હતા. જોકે થોડા સમય સુધી પૈસા નહીં આપતા આખરે મિતેશ કુમાર આર્થિક ગુના નિવારણ શાખામાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે આરોપી ગૌતમ પટેલની ધરપકડ કરી. જો કે પોલીસે મુખ્ય આરોપી સતીશ કુમાર અને વેરલ ઉર્ફે વિરલની શોધખોળ હાથ ધરી છે. વડોદરા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે દિલ્હી મુંબઈ નેશનલ એક્સપ્રેસ વે પર 24 કલાકમાં 130 મીટર લાંબા મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 130 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું નિર્માણ NHSRCL દ્વારા 23મી જૂને પૂર્ણ કરવામાં આવ્યું છે. રોડ ટ્રાફિકમાં ખલેલ પહોંચાડ્યા વિના સ્ટીલ બ્રિજનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. 18 મીટર ઊંચો અને 14.9 મીટર પહોળો 3000 મેટ્રિક ટનનો સ્ટીલ બ્રિજનો મહારાષ્ટ્રના વર્ધા સ્થિત વર્કશોપમાં તૈયાર કરવામાં આવ્યો છે. તેના ઇન્ટરનેશનલ માટે ટ્રેલર પણ સાઇટ પર લખી જવામાં આવ્યો છે. આ સ્ટીલ બ્રિજના બાંધકામમાં C5 સિસ્ટમ પેઇન્ટિંગ અને મેટલ ગોળાકાર બેરિંગ સાથે લગભગ 124-246 ટોર શિયર ટાઈપ હાઈ સ્ટ્રેન્થ TTSC બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે 100 વર્ષના જીવનકાળ માટે ડિઝાઇન કરવામાં આવે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનો સ્ટીલ બ્રિજ આ પ્રયાસનું ઉત્તમ ઉદાહરણ છે કે સમગ્ર કોરિડોર માટે 28 સ્ટીલ બ્રિજમાંથી આ ત્રીજો સ્ટીલ બ્રિજ છે. સુરતમાં નેશનલ હાઈવે પર 53 પર અને નડિયાદ નજીક રેલવે વડોદરાની અમદાવાદ મુખ્ય લાઇન પર તૈયાર કરવામાં આવ્યો હતો. દેશમાં 100 થી 160 કિલોમીટર 1000 થી 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ભારે વાહન ચાલકો, માલવાહક અને હાઈ સ્પીડ ટ્રેન માટે સ્ટીલ બ્રિજ બનાવવાની કુશળતા છે. હવે સ્ટીલ ગોર્ડર્સના ઉત્પાદનમાં સમાન કુશળતા મેસર કોરિડોરમાં પણ લાગુ કરવામાં આવે છે, જેમાં 320 કિલોમીટરનો સમાવેશ થાય છે અને ઓપરેટિંગ સ્પીડ પણ પ્રતિ કલાક હશે. ગુજરાતમાં ભારે વરસાદ પછી ઘણા વિસ્તારોમાં પાણી ભરવાની તસવીરો સામે આવી છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠાના અંબાજી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયું હતું. ન્યૂઝ એજન્સીઓ મુતાબિક વિડીયો શેર કરવામાં આવ્યો હતો અને રસ્તાઓ તળાવ બનવા ઉપરાંત વિસ્તારમાંની દુકાનોમાં પણ પાણી ઘૂસી આવવાની તસવીરો સામે આવી છે. રાજ્યમાં ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ગાજવીજ સાથે વીજળી પડી હતી. ઉપલેટા તાલુકાના મજેઠી ગામે ખેડૂતોના 2 બળદો પર વીજળી પડતા બંનેનું મોત થયું હતું. મજેઠી ગામના ભીમજીભાઈ નારાયણભાઈ કોઠીવાર ગામના ખેડૂતોના બંને બળદો ખેતરે બાંધ્યા હતા, ત્યારે તેના પર વીજળી પડતા બંનેના મોત થયા હતા. જોકે બાજુમાં ભેંસ અને પાડી બંને બાંધેલા હતા અને તેના આબાદ બચાવ થયો હતો. પાટણ વાવ વિસ્તારની કરાર નામની સીમમાં મહાદેવના મંદિર પાસે ઘટના બની હતી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના 19 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ છે. કચ્છ, દ્વારકામાં, જામનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના ડાયરેક્ટર રામરાજ યાદવ જણાવ્યા મુજબ આજે પણ આવતીકાલે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, વલસાડની વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગમાં સંઘ પ્રદેશ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી 5 દિવસ રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગર આગામી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. અમદાવાદમાં આજે સામાન્ય વરસાદનું અનુમાન છે અને ભારે પવન સાથે વરસાદના અનુમાનને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
26 જૂન બનાસકાંઠાના પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. 28 સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા, નગર હવેલી ભારે વરસાદની આગાહી છે. 29 જૂન ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા, નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. અને 30 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં હજારો કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે અને ગુજરાત જાણે ડ્રગ્સનું પ્રવેશ દ્વાર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ભાજપ સરકાર વાહવાહી લૂંટી રહી છે, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે જો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાતું હોય તો પછી પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે? ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે, છતાંય છેડે ચોક દારૂ ડ્રગ્સ વેચાય છે. યુવા પેઢી દારૂ ડ્રગ્સના બંધાણી બન્યા છે. એટલું જ નહીં, અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં ચરસ, ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું ચલણ વધ્યું છે. ગુજરાત ડ્રગ્સનું એપી સેન્ટર બન્યું છે, ત્યારે ગૃહ વિભાગે ડ્રગ્સના દૂષણને સામે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. પણ બીજી તરફ ગુજરાતમાં નશાબંધી માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ પરિણમી છે, કેમ કે દારૂ ડ્રગ્સ પકડાય એ નવી વાત રહી નથી. મોંઘવારી, બેરોજગારીને લીધે સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી કરવા મજબૂર બન્યા છે અને ડ્રગ્સ માફિયાઓ બાળકો, મહિલાઓને બખૂબી ઉપયોગ કરી રહ્યા છે. સરકારે ગુજરાતમાં દારૂ ડ્રગ્સ સામે લડત લડતી 75 થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ 2018ના આંકડા મુજબ ગુજરાતમાં 17 લાખથી વધુ પુરુષો ડ્રગ્સના બંધાણી છે, ત્યારે 1.85 લાખ મહિલાઓ અને ડ્રગ્સ ખાતે ચડી છે અને આંકડા પરથી ખબર પડે છે કે ડ્રગ્સ ખાય પણ છે. ગુજરાતમાં કેટલી હદે ડ્રગ્સનો કારોબાર ખુલ્યો છે? ગુજરાતમાં પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહિતની કેન્દ્રીય સંસ્થા અહીંયા રાજ્યમાં બોર્ડર સ્કોડ, પેટ્રોલિંગ, રાઉન્ડ ધ બ્લોક સર્વેલન્સની, સીસીટીવીની કેમેરાની સાહિત્યની, ચોરાહીની, ગલીની ટેકનોલોજી હોવા છતાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ ગુજરાતમાં ઠલવાઈ રહ્યું છે. હવે જ્યારે ડ્રગ્સનું દૂષણ વર્ક્યું છે ત્યારે તેને નાથવા માટે ગૃહ વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવ્યું. તેનું કારણ એ છે કે પૂરતી પોલીસ ફોર્સ પણ નથી. કેન્દ્ર સરકારના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં પ્રતિ લાખ જનસંખ્યા હિસાબે 174 પોલીસ જવાન હોવા જોઈએ અને માત્ર 127 પોલીસ જવાન છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 93,991 કિલો ડ્રગ્સ પકડાયું છે, જ્યારે 2,229 લીટર પ્રવાહી ડ્રગ્સ સાથે 93,763 ડ્રગ્સ પિલ્સ ઇન્જેક્શન પકડાયા છે. આમ ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે. ગૃહ વિભાગે ડ્રગ્સ નશા મુક્તિ અભિયાન, અવેરનેસ એક્ટિવિટી, જનજાગૃતિ કાર્યક્રમો શરૂ કર્યા છે, પણ ખુદ સરકારે ડ્રગ્સ સામે લડાઈ લડતી નથી. 75 થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી છે. આમ ગુજરાત સરકારની દારૂ ડ્રગ્સના દૂષણ દૂર કરવાની નીતિ પર સવાલો ઉઠ્યા છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.